वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय स्तुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम गंगणपतये नमः। ओम शारदाय नमः। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्धान्यगम्यं वन्दे विष्णुं भवभयहरणं सर्वलोकैकनाथं। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव। वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। ओम गोविंदाय नमो नमः। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमः वन्दे परमानन्दं माधवम्। मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीडित कर्म बंधने। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मुक्षीयमामृतात्। ओम नमः शिवाय। ओम नमः शिवाय। मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। आइए हनुमान बिराजिए कथा सुनो श्री राम की। आदि कवि महर्षि वाल्मीकि रचित रामायण अयोध्या कांड नु प्रकरण 25 श्री राम वन गमन। અયોધ્યાના શોક સંતપ્ત પૌરજનોથી રાજમાર્ગ ઉભરાતો હતો। ધનિકોના ઉન્નત પ્રાસાદો, વિશાળ હવેલીઓના છજા, ઝરોખા અને બારણાઓ ઉભેલા નરનારીઓની આંખોમાં આંસુ સમાતા ન હતા। બધાના હૃદયમાં એક જ વાત ઘોડાતી હતી, અરે રે રામ લક્ષ્મણ જેવા રાજકુમારો અને ફૂલની કોમળ કડી જેવી સીતાને વનવાસ। રામના નિષ્કાસનની વાત વાયુ વેગે ફેલાતા દૂર દૂરથી પણ જનસમૂહ આવીને ઉભરાવા લાગ્યો। લોક બેદીમાંથી સુમંત્રને રથ હંકારવો પણ ભારે થઈ પડ્યો। એટલામાં બ્રાહ્મણોના ટોળે ટોળા આવવા લાગ્યા।
તેઓ ઊંચા અને ગળગળા સાથે બોલવા લાગ્યા, રામ, અત્યાર સુધી અમે અમારા અભ્યાસમાં નિમગ્ન હતા. હવે અમે અમારો અભ્યાસ છોડી દઈ તમારી સાથે આવવા માંગીએ છીએ. અમારા વિના અયોધ્યામાં અમારી પત્નીઓ પતિવ્રત પાળી એકલી રહેશે. જનસમૂહમાંથી કેટલાક વૃદ્ધ અશક્તો પણ રુદન કરતા કહેવા લાગ્યા, રામ, અમને સાથે રહી જાઓ. અમે તમારા વિના અયોધ્યામાં શી રીતે રહીશું? વિશાળ જન સમૂહને રામે ગદગદ કંઠે સાંત્વના આપી અને બધાને ધૈર્ય ધારણ કરી વૃદ્ધ રાજાની આજ્ઞામાં રહેવાનો અનુરોધ કર્યો. તેમ છતાં જનસમૂહમાંથી સુમંત્ર, રથુભરાક, રામ વનમાં ન જશો, રામ વનમાં ન જશો, પાછા ફરો, આવા કરુણ ઉદ્ઘોષો વચ્ચે રામનો રથ ચાલતો રહ્યો. હજુ અડધું અયોધ્યા ઊંઘમાં હતું. સૂર્યોદયને વાર હતી. લોકો જાગી જાય તે પહેલા અયોધ્યાની બહાર નીકળી જવું જોઈએ એમ સમજીને રામે સુમંત્રને રથ દૂત ગતિથી હંકારવા માટે આજ્ઞા કરી. સુમંત્રે રામની આજ્ઞાથી રથ પૂરપાટ હંકારવા માંડ્યો. રાજા દશરથ કૈકેયીના આવાસમાંથી પૂરપાટ દોડતા રથની પાછળ ઉડતા ધૂળના ગોટે ગોટા જોઈ રહ્યા હતા. તેઓ કરુણાકંદ કરતા બોલ્યા, હે દૈવ, મેં શા પાપ કર્યા છે કે મારે પુત્ર વિયોગમાં ઝૂરી ઝૂરીને મરવાની દશા આવી? આમ કહી તેઓ ભોય પર પટકાઈ પડ્યા. રાજા પડતાની સાથે ત્યાં ઉભેલા કૌશલ્યા અને કૈકેયી તેમને બંને પડકે ટેકો આપવા બેસી ગયા. કૈકેયીને પાસે બેઠેલી જોઈ રાજા ઘૃણાથી બોલી ઉઠ્યા, પાપીણી, મને આડકીશ નહીં. મારી દ્રષ્ટિથી દૂર થઈ જા. આજથી તારો અને મારો સંબંધ પૂરો. તું મારી સાથે તરકટ કરી વિજય પામી ભૂલાતી હશે, પરંતુ જો તારો ભરત રાજકારી ગ્રહણ કરશે તો મારી અંતિમ ક્રિયા વેળા તેના હાથે નિદા નહીં દેવાય. જો દેવાશે તો મારો આત્મા તેનું તર્પણ નહીં સ્વીકારે. હું હવે જીવવાનો નથી. મારા મૃત્યુ પછી તું આનંદથી વૈદવ્ય સુખમાં મહાલજે. તારે દિવસે દિવસે વધારે સુખની ઝંખના છે તે પૂરી થશે. તું દીર્ઘાયુષ્ય ભોગવી લાંબુ વૈદવ્ય જીવન ગાળ. આમ કહી વળી પાછા રામ, લક્ષ્મણ અને સીતાને સ્મૃતિપટ પર જોતા જોતા બોલી ઉઠ્યા, અરે રે, મારો રામ વનનું નિકટ જીવન સી રીતે વિતાવશે? મારો લક્ષ્મણ વનફળ મેળવવા માટે ક્યાં ક્યાં ભટકતો ફરશે? જનક નંદીની સીતા ઉબડખાબડ ધરતી પર શૈયા કરી પાષાણના ઓશિકા પર સી રીતે સૂઈ શકશે? શું કંદમૂળનો આહાર તેને ભાવશે? અધમ નારી કૈકેયી કોઈ હરખમાં સુખ વૈભવ માણતી રહે છે. કૌશલ્યા, સાંભળો, મારે આ પાપીણીના આવાસમાં નથી રહેવું. મને તમારા આવાસે લઈ જાઓ. આ કૈકેયીના કપટ ગૃહમાં હું ક્ષણમણ પણ રહી શકું તેમ નથી. હવે મને કારાવાસથી પણ વધારે અસહ્ય લાગે છે. કૌશલ્યા હળવે રહી પોતાના સ્વામી રાજા દશરથને ઉઠાડી હાથ ઝાલીને પોતાના આવાસે લઈ ગયા. રાજાને પ્રત્યેક ક્ષણે તેઓ મૃત્યુ ભણી પગમાડી રહ્યા છે તેવો ભાસ થવા લાગ્યો. રામનો રથ તમસા નદીને કાંઠે આવી પહોંચ્યો. નગરજનો વિદ્વાનો રથની પાછળ પાછળ તમસા નદીને કાંઠે દોડતા આવી પહોંચ્યા. તેમના મનમાં હતું કે રામ અમારા આગ્રહને વશ વર્તીને પાછા વળશે અથવા તેમની સાથે અમને અરણ્યમાં લઈ જશે. પરિશ્રમ બેઠીને રથની પાછળ પાછળ દોડતા આવેલા નગરજનોને વંદન કરી રામ રથમાંથી ઉતરી પગે ચાલીને તેમની સામે ગયા. તેમને આશ્વાસન આપી પાછા અયોધ્યા જવા સમજાવી રાજા દશરથની સંભાળ રાખવા માટે અનુરોધ કર્યો અને ભરતને સહકાર આપવા માટે નિવેદન કર્યું. રામના હૃદયસ્પર્શી નિવેદનને માન આપી ઘણા નગરજનો વિદ્વાનો નિરાશ વદને અયોધ્યા પાછા ફર્યા. પરંતુ કેટલાક નગરજનોને રામની સાથે જ અરણ્યવાસ કરવાનો દ્રઢ નિશ્ચય કરી ત્યાં જ રહ્યા અને રાત પડતા અલગ અલગ ઠેકાણે ટોળા બનીને સૂઈ રહ્યા. રામની આજ્ઞાથી સુમંત્રે રથના અશ્વને વિશ્રાંતિ આપવા બંધન મુક્ત કર્યા. અશ્વ ઉભા રાખી સુમંત્ર તમસાના વહેતા પાણીને એકીટસે જોઈ રહ્યો. રામના અરણ્યવાસની કલ્પના તેના હૃદયને વળવી રહી હતી. તેનું હૃદય કરુણાથી ભરેલું હતું
અને આંખમાંથી આંસુ ટપકતા હતા. રાત્રિનો અંધકાર વધતો જતો હતો. તમસાના નિર્મળ જળ ખળખળ વહેતા હતા. બંને કાંઠે આમ્ર, વડ, અશોકના ઉન્નત વૃક્ષો ઊભા હતા. પક્ષીઓનો કલશોર સમી ગયા હતા. બધા પોતપોતાના માળામાં વિશ્રાંતિ લેવા બેસી ગયા હતા. રામે આ શાંત અને રમણીય વાતાવરણ જોઈ આજની રાત્રિ અહીં જ ગાળવાનો વિચાર કર્યો. તેમણે લક્ષ્મણ પાસે જઈ કહ્યું, ભાઈ લક્ષ્મણ, આપણે 14 વર્ષ આવા અને આથી પણ વિકટ વનમાં વિતાવવાના છે. વનવાસની આ પ્રથમ રાત્રિ છે. તને માતા પિતા પત્ની વૈભવભર્યું અયોધ્યાનગર સાંભળી આવતું હશે, પરંતુ એ સંભાળીને તું દુઃખી થઈશ નહીં. આપણે જેમ અયોધ્યાને સંભાળીએ છીએ તેમ આખું અયોધ્યા પણ આપણને સંભાળતું હશે. જો ને આપણને અહીં એકલા વનમાં આવેલા જોઈ વનરાજી પણ સ્તબ્ધ બની ગઈ છે. વૃક્ષો પણ ડોલતા નથી. આપણા નગરજનો અહીં સુધી વિદાય આપવા આવ્યા છે. આપણો વિયોગ તેઓ સહી શકતા નથી. તેમનો એ રતિ પ્રતિભાવ મારા મનથી વિસરાતો નથી. જેમ પ્રજાને આપણી ચિંતા છે તેમ મને મનમાં ઊંડે ઊંડે પ્રજાની ચિંતા સતાવે છે. પણ લક્ષ્મણ, મને વિશ્વાસ છે કે ભાઈ ભરત દયાળુ હોવાથી તે પ્રજાનું ખંતથી પાલન કરશે તથા તેમના કલ્યાણ માટે સદા તત્પર રહેશે. માતાઓ, પિતા અને રાજ પરિવારની પણ તે સદભાવપૂર્વક સેવા કરશે. તેથી કોઈને આપણી ઉણપ સતાવશે નહીં. થોડી વાર થોભી ફરી પાછા રામ બોલ્યા, લક્ષ્મણ, જનક નંદિની સીતાના રક્ષણ માટે સદા તારે મને સહાય કરવી પડશે. આજથી જ આપણે એકટાણું કરવાનો પ્રારંભ કરવો પડશે. તે પછી રામે દુર્બેલા સુમંત્રને પાસે બોલાવી શૈયા માટે વ્યવસ્થા કરવા કહ્યું. લક્ષ્મણ તથા સુમંત્રે કોમળ પાંદડા અને તૃણાંકુર ભેગા કરી સુવાળી શૈયાઓની રચના કરી. વનમાં આવી સુંદર શૈયા જોઈ રામ સીતા પ્રસન્ન વદને પોતાની શૈયા પર બેઠા. થોડી વારે તેઓ નિંદ્રાધીન થયા. લક્ષ્મણ જાગરણ વ્રત ધારણ કરી નિંદ્રા ત્યાગ કરી શસ્ત્રો ધારણ કરી તેમનું રક્ષણ કરવા સાવધ થઈને બેઠો. સુમંત્ર અને લક્ષ્મણ વાતો કરી આખી રાત ગાળી. જોત જોતામાં રાત વીતવા આવી. પ્રાચી દિશાની ક્ષિતિજે ઉષાનો કેસરી રંગ છવાતા પહેલા રામ સીતા શૈયા ત્યાગ કરી નિત્ય કર્મમાં પરોવાયા. સુમંત્ર પણ વહેલો ઉઠી નિત્ય કર્મથી પરવારી સેવામાં ઉપસ્થિત થયો. રામે ચૂપચાપ સુમંત્રને આજ્ઞા કરી, સુમંત્ર ઝટકર, બધા જાગે તે પહેલા રથ જોડી અયોધ્યાની દિશાએ થી થોડીક દૂર સુધી હંકારી જા અને ત્યાંથી રથ પાછો વાળી બીજા માર્ગે થઈ અહીં આવી જા. અહીં રાતવાસો રહેલા નગરજનો સવારનું બરાબર અજવાળું થતા જોશે તો રથનો ચીલો અયોધ્યાની દિશામાં ગયેલો જણાશે. એટલે તેઓ માનશે કે આપણા આગ્રહને વશ થઈને રામે વનવાસ જવાનું માંડી વાળ્યું છે, અયોધ્યા પાછા ગયા છે. તેથી તેઓ વનમાં આપણી પાછળ પાછળ આવવાનું છોડી દઈ અયોધ્યાની દિશાએ ચાલ્યા જશે. અત્યારે બધા થાકને લીધે ઘસઘસાટ ઊંઘે છે, તો આ તકનો લાભ લઈ આપણે આગળ જવા ઝડપથી ચાલી નીકળીએ. સુમંત્રે રામના કહેવા પ્રમાણે રથને અયોધ્યાની દિશાએ દૂર સુધી દોડાવ્યો અને બીજા માર્ગે પાછો રામની પાસે આવીને ઉભો રહ્યો. રામ, લક્ષ્મણ અને સીતા ચૂપચાપ ઝડપથી રથમાં બેસી ગયા. સુમંત્રએ રથ ઝડપથી અરણ્યની દિશામાં હંકારી મૂક્યો. સવારે સૂર્યોદય પછી નગરજનો જાગીને જીવે તો રામ, લક્ષ્મણ કે સીતા કોઈ જોવા ન મળ્યું. નિરાશ થઈને તમને માર્ગે જોયું તો રથના પૈડાનો ચીલો અયોધ્યાની દિશાએ જતો જણાયો. તેથી બધાએ આનંદમાં આવી અયોધ્યાની વાટ પકડી. રામની યુક્તિ સફળ થઈ. આમ બધાને ઊંઘતા મૂકી રામનો રથ અરણ્યમાં દોડવા લાગ્યો. ઘણે દૂર ગયા પછી રથ એક સરોવર પાસે આવ્યો. આ સ્વચ્છ જળથી ભરેલા સરોવર પાસે રામે રથ ઉભો રખાયો. રામે અહીં જ નિત્યકર્મ પરવાડી આગળ જવાનો વિચાર કર્યો. પ્રાતઃકાળ થયો હતો. રામ, લક્ષ્મણ, સીતા, સુમંત્ર અહીં સ્નાન સંધ્યાદિ કરી નિત્યકર્મ આટોપી લીધું અને પુનઃ યાત્રાનો આરંભ કરી રથ હાંકવા મળ્યો. અહીં લોકોના ટોળે ટોળા અયોધ્યામાં પ્રવેશ કર્યો. રામ વિના સુની અયોધ્યા જોઈ તેઓ સાચી વાત સમજી ગયા.
અને શોક સાગરમાં ડૂબી પોતાના સુનાઘરોના બારણા ઉગાડવા લાગ્યા. બધા લોકો રામ લક્ષ્મણ અને સીતાને સંભાળી મન મનાવતા મનાવતા પોતાના કામ ધંધામાં પરવાવા લાગ્યા. ઇતિ શ્રી અયોધ્યા કાંડનો પ્રકરણ 25 સમાપ્ત. બોલો શ્રી વાલ્મીકી ઋષિની જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. એકલિંગજી મહાદેવની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી વિનાયક શ્રી રામચંદ્રમ ભજે. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગવે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સુંદર વિગ્રહ મેઘશ્યામ ગંગા તુલસી સાલિગ્રામ. રઘુપતિ રાઘવ રાજા રામ સીતારામ. સીતારામ સીતારામ ભગત જન